આજ્ઞા જાઓ ફરવા સહુ મળી, જ્યારે અમે તેડાવીએ ત્યારે આવજો તમે વળી. અને તેડે નવ આવવું લોભી અમારું વચન, તો હોય તો હરિની મૂર્તિ નવ વિચારવી નિષદીન. આજ્ઞા વિના જે આવવું તેમ રાજી મેં નહીં રતી, વચન પ્રમાણે જે વર્તે તે ઉપર પ્રસન્ન હતી. શશી સૂરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં, વારી વસુદાવહની મરુત ડરે વળી મનમાં. ભવ બ્રહ્મા ભૂલે નહીં ડરે વચનથી દિગપાળ, સુરાસુર ઇન્દ્ર અંબા કંપે વચનથી કાળ. તિહ સર્વે જેમ જાણે જે વડા થયા વચનથી, એવા વચન આજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી. એવા વચન જો જાનો અમારા તો પાડો સહુ સુજાન, એવું ન માનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. હવે મહારાજે ભક્તનતામની અંદર આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. મહારાજ જે બોલ્યા અને વાત કરી છે કે ભગવાનની આજ્ઞા પાળવી એ સર્વથી વિશેષ, અને આજ્ઞાથી મોટપ થવાય છે. જેટલી ભગવાનની આજ્ઞા પડે એટલા આત્મસત્તા રૂપે, આજ્ઞા જેટલી પડે એટલો આત્મસત્તા રૂપે. આમ તો થવાય એવું નથી, દેહ સાથે છે, દેહ ને દેહ. અત્યારે આજ્ઞા પાડીને આ શિબિરમાં બધા આવ્યા છો એટલે આત્મસત્તા રૂપે બધા બેઠા છે. કારણ કે ઘર બહાર નોકરી ધંધો વ્યવસાય હેલ ફરવા જવાનું, બારટીઓ જવાનું બધું મૂકીને અહીં આવી ગયા. મનને સ્થિર અહીં કર્યું છે ને બધાએ, એ પાછું રાખજો ને ત્યાં ઉપડી જશે મહાદું. એટલે શું આ આજ્ઞા પડી ભાઈ આપણે શિબિરની અંદર આવી રીતનો પ્રોગ્રામ છે તો બધાએ આવવું તો આવી ગયા. એટલે જેટલું એ ઘર મુકાઈ ગયું, બહાર મુકાઈ ગયું, ધંધો મુકાઈ ગયો, એટલું આત્મસત્તા રૂપે થયા. અને એવી રીતે આજ્ઞા પાડતા આ સત્સંગ કરતાં આપણે આત્મસત્તા રૂપે થઈ જવાનું. એટલે ભગવાનની જેટલી આજ્ઞા પડે, સંતની જેટલી આજ્ઞા પડે એટલી આપણી મોટપ છે, એટલે આપણે આત્મસત્તા રૂપે છે, એટલું આપણને સુખ પણ છે. એટલે એ ઉપર અહીંયા મહારાજે આ પ્રમાણે સંતોને બધા ભક્તોને બધી વાત કરી અને નિષ્કાળ છે એટલા માટે લખ્યું કે બધાને તેડાવીએ ત્યારે તમે આવજો વળી. અને તેડે ના આવવું પાછું, તેડ્યા વગર પાછું આવી જવું નહીં. કારણ આપણે 500નું જમવાનું કરીને આવે 1000 તો પછી માથાકૂટ થાય ને. એટલે જેટલું આપણે સમાય એટલા આવ્યા તો અત્યારે સુખ આવે, પણ બધું થઈ જાય તો પછી બધું એ થઈ જાય. એટલે દરેકને જે પ્રમાણે છે એ પ્રમાણે આવવાની વાત કરી છે. એ મહારાજ કહે જો આજ્ઞા વિના આવે તો અમે રાજી પણ નથી. ખરેખર આપણે આજ્ઞા જો પાડીએ એટલા ભગવાન રાજી થાય. સ્વાભાવિક આ લૌકિક રીતે પણ આપણે જાણીએ છીએ કે પિતાની આજ્ઞા બાળક પાડતો હોય, ભાઈ રીતે એકબીજાની આજ્ઞા પાડતા હોય એના પર રાજીપો થાય, એના ઉપર સહેજ જ થઈ જાય. શેઠ નોકર ઉપર રાજી થાય, નોકર શેઠ ઉપર રાજી થઈ જાય, એકબીજાના પ્રત્યે રાજીપો થઈ જાય, એકબીજાનું મન સાચું, એકબીજા પ્રેમ કરે, એ જ કરે તો એ પ્રમાણે એના પર રાજીપો થાય છે. અને તેના ઉપર ભગવાનની પણ પ્રસન્ન થાય છે. ભગવાનની જે આજ્ઞા જેને પાડે છે તેના પર ભગવાન રાજી પણ થાય છે. હવે મહારાજ કહે છે આજ્ઞા પાડવાથી મોટપ વધે છે. એને માટે મહારાજ પાછા વાત કરે કે શશી એટલે ચંદ્રમાં, ઠંડક આવે છે ને ઠંડક, એટલે શશી એટલે ચંદ્રમાં
દેવતાઓની વાત કરે છે. દેવતાઓ પણ જે મોટા થયા છે એ આજ્ઞા પાડવાથી થયા છે. અહીંયા એ સમજાવે છે આપણને કે આ બધાએ જેને જેને આજ્ઞા પાડી છે એટલે એનો તેજ આવ્યું, એનામાં મહત્તા આવી, એટલો પ્રકાશ. એટલે શશી રીતનો છે આજ્ઞા પાડવાથી એને મહારાજની. સૂરજ એટલે આપણે ઉગે છે ને સૂર્યનારાયણ, એને પણ આજ્ઞા પાડી એટલે પ્રકાશ એટલો બધો હોય. એમાં જે લાઇટ છે એ ભગવાનની આજ્ઞા પાડવાથી છે, અને આજ્ઞા પાડીથી એટલે જ એટલું બધું લાઇટ ના આવ્યું છે. શેષ એટલે શેષ નારાયણ, આ પૃથ્વીને અધ્ધર રાખી રહ્યા છે. આખી વર્લ્ડ છે ને એની પૃથ્વી કહે છે ને, એને અધ્ધર રાખનાર કોણ છે? શેષ નારાયણ. શેષ નારાયણ જરાક આમ કરે તો પૃથ્વી આમની આમ થઈ જાય, પણ એને ભગવાનની આજ્ઞા છે કે તારે સ્થિર રહેવું, તારા ઉપર સ્થિર આખી પૃથ્વી છે એટલે તારે હાલવું ચાલવું નહીં. તો એ એને આજ્ઞા છે તે બિચારો ભાર પોતે સહન કરે છે, ભલે ગમે એટલું થાય તોય પણ. એમ આજ્ઞા થાય એટલે ગમે એટલું દુઃખ આવે તો પણ આજ્ઞા તો પાડવી જ, એમાં વિચાર નહીં કરવો. તો કહે છે સિંધુ દરિયો છે એ પણ આપણે આજ્ઞા પાડે છે. જો દરિયો હમણાં અમારે ઓરિસ્સામાં જલકાઈ ગયો કે 15 ફૂટ ઊંચું પાણી આવી ગયું. જરાક બધું વાયરો આવ્યો ને દરિયાની અંદર, આ વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાની હિસાબે દરિયાનું પાણી બહાર આવી ગયું. પણ દરિયો કોઈ દિવસ ઓળંગતો નથી. દરિયો એની મર્યાદા રાખે છે કે આનાથી આગળ જવાનું નહીં, ભગવાનની આજ્ઞા છે. તો એ પણ મર્યાદા એટલે પાડે છે ભગવાનની, કે નહીં તો જો દરિયો બધે છલકાતો જાય દુનિયા બધી એ થઈ જાય. પણ ભગવાનની આજ્ઞા છે એટલે રહે છે. આ તો બાબુ જાડું આવે એટલે વાયરો જે આવે ને એને લઈને મોજામાં પેલા ચડ્યા ને એને લઈને આગળ પાણી જાય, પણ એ પોતે એને નહીં કે મારે તો મહારાજની આજ્ઞા પાડવી છે તો પાડે છે. એમ આ પ્રમાણે વસુધા પૃથ્વી, અને એ પ્રમાણે મરુત એટલે મરુતદેવ છે, વાયા પવન છે, એ પણ પોતે મર્યાદામાં રહે છે. એ પ્રમાણે બ્રહ્મા જ્યાં સૃષ્ટિનું સર્જન કરે છે. ખબર છે તને? એટલે તારે આવું છે ને, આપણે હજુ આ એટલું જાણતા નથી. એટલે આ બધું આ શિબિરમાં જાણવાનું છે કે બ્રહ્માનું શું કર્તવ્ય છે, વિષ્ણુ શું કરે છે, પછી શિવજી શું કરે છે. આ બધા દેવો છે, આ બ્રહ્માંડના દેવો છે બધા. તમારે અહીંયા આગળ બધી રાજ કરતા પુરુષો હવને કામ આપેલું હોય જેમ મિનિસ્ટરોને, એવી રીતે મહારાજે પણ આ એક બ્રહ્માંડ છે, એમાં અનંતકોટી બ્રહ્માંડ છે, એનું તંત્ર ચલાવવા માટે કાયદો અને લો બધો સાચવવું પડે એ રીતે. તો એ રીતે બ્રહ્મા વિષ્ણુ શિવ ભગવાને દેવોને સોંપે. એ દેવો છે પણ ભગવાનની આજ્ઞા એ પ્રમાણે પાડે છે. બ્રહ્માનું કાર્ય સર્જન કરવાનું. 91 મોડલ, 2 મોડલ, 3 મોડલ, 4 મોડલ બધું થાય છે ને. આ બધું આપણો મોડલ છે. જો કંપનીમાંથી નીકળે ને બધા મોડલો એને આપણે નામ આપીએ છીએ. આપણે એવો છે, કોઈ 51 જન્મ્યા, કોઈ 92 જન્મ્યા, કોઈ 95, બધા મોડલ છે. એનું સર્જન કોણ કરે? બ્રહ્મા. બ્રહ્મા છે એની ઉત્પત્તિ કરે છે. હવે એ બધા આપણે ઉત્પન્ન તો કર્યા પણ પાછું એનું ખાવાનું જોઈએ તો કોણ આપે? એ પાછું બધું જોઈએ ને. તો ભગવાન કરે છે બધું ભગવાન. આ બધું જ કરતા પરમાત્મા છે. આપણી ઉત્પત્તિ એ કરે છે, આપણું પોષણ પણ એ કરે છે, અને આપણું રક્ષણ પણ એ કરે છે, અને આપણી સંભાળ પણ ક્ષણે ક્ષણે એ જ રાખે છે. કરતા ભગવાન છે પણ થ્રુ, પેલા લોકો થ્રુ કામ કરે છે. જેમ રાષ્ટ્રપતિની સત્તા તો છે પણ બધા પ્રધાનો થ્રુ બધું એનો કાયદો, એની જે હુકમ છે પાલન કરાવે. એમ ભગવાનનો હુકમ પાડવા માટે આ બધાને કહ્યું છે. તો એ પ્રમાણે વિષ્ણુ છે એ દરેકને પોષણ કરે. નાના મોટા દરેક જીવો છે બ્રહ્માંડના, એ બધાને ખાવાનું ટાઈમે મળી જાય, બરાબર વ્યવસ્થિત ટાઈમે મળી જ જાય. સવારે ઉઠે પછી નાહી ધોઈને બ્રેકફાસ્ટ આવી જાય કે ના આવી જાય? આવી જ જાય છે તરત જ. લંચ પણ આવી જાય. લંચનો ટાઈમ થાય એટલે લંચ, પછી ડિનર. આ બધું ચાલે છે તંત્ર. પછી કપડાં, મકાન, બીજું ત્રીજું બધું એ બુદ્ધિ આપી છે, બુદ્ધિમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. તો એ ભગવાન એ પોષણ કરે છે આપણું બધાનું. એટલે એના થ્રુ ભગવાન કરે. ત્રીજું છે કે વધારે પડતો જો વધારો થઈ જાય, વસ્તી વધારો, તો પછી એને બેલેન્સ કરવું પડે. એટલે પછી રોગચાળો ઊભો થાય. ભગવાન શિવ છે, શંકર છે, એ જરા પોતે આમ ભ્રકુટી ઊંચી કરે એટલે તરત બધો રોગચાળો થઈ જાય, અતિ વરસાદ વરસી જાય, ઉંદરિયા વરસ થઈ જાય, એવા ઘણા લડાઈઓ થઈ જાય, અને બધા પ્લેગના રોગ થઈ જાય. એમાં માણસો ઘણા ઓછા થઈ જાય. એટલે કે બેલેન્સ કરવું પડે. વધારે થાય તો પછી પૃથ્વી રહેવું કેવી રીતે? જન્મે એટલા જીવે તો પૃથ્વી માણસને રહેવાનું જ ના મળે, ખાવાનું ના મળે તો શું થાય? એટલે ભગવાને કહ્યું કે જેટલા જન્મે એટલા ઉપડી જાય. જેટલા છોકરા તૈયાર થાય એટલા રિટાયર કરવા જ પડે. હા, નહીં તો પેલા 80 વર્ષથી છૂટે નહીં તો પછી પેલાનો વારો ક્યારે આવે?
કે વારો જ ના બાંધે મારે એવા છે. અત્યારે 100 વર્ષથી બેહી રહેશે, છોડતા જ નથી. બીજાનું એમને 60 વર્ષનો કાયદો કર્યો કે બીજા બધા નોકરો છે એને 60 વર્ષનો કાયદો, 60 વર્ષે રિટાયર કરી નાખવાના. પણ એવાય પ્રધાનો છે 80 વર્ષના છે પણ છોડતા નથી. બીજાનો વારો જ ના આવે. એટલે કેવાનું ભગવાન છે કે જરા વધારો થાય તો આવો કરીને એનું નાશ છે. એટલે એ રીતે બ્રહ્મા વિષ્ણુ પણ એ પોતાનું કાર્ય કરે છે. એ ભગવાનની આજ્ઞા પાડે છે એટલે એની વિશેષતા છે. એમનું પૂજન કરીએ છીએ અને આપણે વંદન કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ. એટલે આ પ્રમાણે દિક્પાળ છે. 4 દિશાઓ છે, 8 દિશાઓ છે ને આપણે, એટલે એ બધી દિશાઓના દિક્પાળ છે. એના પણ રક્ષણ કરનાર દિક્પાળો છે. એ પણ ભગવાનની આજ્ઞા પાડે છે અને એનું પણ રક્ષણ કરે. આ પ્રમાણે બધા છે. અને કાળ એ પણ ભગવાનની આજ્ઞા પાડે છે. એ સર્વે એમ જાણે છે કે અમે વચનથી વાળા થયા છીએ. એ પાછા સમજે છે કે અમારી જે મોટપ થઈ છે, સૂર્ય નમસ્કાર કરો છો, ચંદ્રને પણ આપણે પૂજન કરીએ છીએ અને આ પ્રમાણે બ્રહ્માનું પૂજન કરીએ છીએ, વિષ્ણુનું પૂજન. બ્રહ્માની મૂર્તિ બહુ ઓછી છે આપણે ત્યાં આગળ. અહીંયા બધે 2-3 ઠેકાણે છે બ્રહ્માની મૂર્તિ. શિવની મૂર્તિ તો ગામો ગામ તમને મળે અને વિષ્ણુની મૂર્તિ પણ બધે મળે. તો કહેવાનું શું છે કે એની પૂજા થાય છે, વંદન થાય છે. એનું કારણ શું છે કે એમને ભગવાનની આજ્ઞા પાડી માટે. હનુમાનજીની પૂજા સાથે કરીએ છીએ કે એને રામની આજ્ઞા પાડી એટલા માટે. અર્જુનને બેહાડ્યા છે તેનું કારણ એ છે. તો જેને ભગવાનની આજ્ઞા પાડી એની મહત્તા દુનિયામાં વધી છે. એમ આપણે પણ એ વચન પ્રમાણે આપણે વર્તીએ તો આપણે પણ એટલું મહત્તા આપણને મળે. હવે એટલે મહારાજ કહે છે કે હવે તમને તો મારો બધો આશરો થયો છે, તમે મારે આશરે આવ્યા છો, મને ભગવાન પણ માનો છો અને આ રીતે તમે બધા વર્તો છો. તો આ બધા જેમ પોતે કલ્યાણ માન્યું હતું કે ભગવાનને આપણે રાજી કરી એમનું વચન પાડીએ તો આપણી મહત્તા વધે અને આપણી મોટપ વધે, એવું એમને લોકો નક્કી કર્યું હતું. અને એ કર્યું તો આજે બધા દેવોને આપણે પૂજીએ છીએ, વંદન કરીએ છીએ, યાદ કરીએ છીએ અને બધું કરીએ છીએ. એટલે દેવો પણ જાણે છે કે અમે આનાથી થયા છે. આપણે માણસ જ ભૂલી જઈએ કે આશીર્વાદથી બધું કામ થયું હોય પણ ઘડીકમાં ભૂલી જાય. એટલે માણસને એવું છે. પણ આ તો આપણે માણસ નથી, આવે તો આપણે કોણ થયા છે? ભગવાનના ભક્ત. એટલે ભક્ત છે એને હંમેશા રે મારે ભગવાનને રાજી કરવા છે. જગતના જીવો છે એને એવી પડી નથી, એને તો ખાવું પીવું બધું ભગવાનની આજ્ઞા કોને જોયા છે? ભગવાન ક્યાં આગળ ભગવાન છે? આ તો લોકો લઈ માંડ્યા છે, કંઈ દેખાતા જ નથી ને. એટલે એમ માનીને ભગવાનને વિશેની ભાવ રાખે છે. જે ભક્ત થયો એને ભગવાન બધે દેખાય છે. એને ભગવાનની એનામાં ભગવાનની એવી નિષ્ઠા છે કે ભગવાન બધેથી અમારું રક્ષણ કરે છે. કોઈ પણ દ્વારા, કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે રક્ષણ કરે છે. એટલે એ રીતે એને માની અને ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. એટલે મહારાજ આ બધાને કહે છે કે ભાઈ તમે આ રીતે આજ્ઞાથી મહત્તા માની છે કે નહીં? નથી માની તો કલ્યાણ કઈ રીતે માન્યું? કલ્યાણ તો ભગવાન વતે થાય છે આપણું. ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. એ આપણી જીવન દ્રઢતા છે. એમના થકી જ મોક્ષ થાય છે. શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી પર આવ્યા કલ્યાણ કરવા માટે જાય છે. અને બધા વેદ શાસ્ત્રો પુરાણનો આધાર લઈને પણ મહારાજે કહ્યું કે બધાની અંદર ભગવાનને ભગવાનના સંત કલ્યાણકારી છે. એના થકી છે. આ એક દ્રઢતા આપણે બહુ પાકી થવી જોઈએ. એમના આપણો જે થયા કે શ્રીજી મહારાજનો આશરો એ આપણે બરોબર દ્રઢ રહેવો જોઈએ. એમાં જરાય મિરમેક થવું નહીં જોઈએ. કશેક નહીં છે, ભલે દુઃખ પડે, મુશ્કેલીઓ આવે, ઘણી જાતની આ બધી ઉપાધિઓ થાય, દાદા ખાચરને બધી આવી ગઈ છે. આપણે જોઈએ જેટલા ભક્તો થયા છે એ બધાને એવું છે. શાસ્ત્રી મારા વખત આશાભાઈને, ઈશ્વરભાઈને, મોટી ભગવાનદાને બધી વ્યાખ્યાનો સાંભળીએ છીએ. મુશ્કેલી કેટલી બધી આવી, દેવું માથે થઈ ગયું, વાળ એટલા દેવું, અને લોકો કોર્ટ કચેરીઓ કરે, બધી ધમાલ કરે. બધા કહે આશાભાઈ આ શાસ્ત્રી સાધુ છે. બધા બીજા માણસ હોય ને એમાં સગાવાલા સ્નેહો કે આ તો શાસ્ત્રી તો સાધુ છે એટલે ભીખ માગીને પણ પૂરું કરશે એમનું. પણ તમે તો પટેલના છોકરાઓ છો અને તમારે આ રીતે ભીખ માગવાનો ધંધો આવશે, માટે મૂકી દો ને બલાદમી. એના કરતાં બીજું કહે એમની આજ્ઞા પાડો છે, એમાં તો દુઃખ આવ્યું તમને. આશાભાઈ શું કહે છે કે અમારે જેટલું આ દુનિયામાં દુઃખ હોય બધું આવે, પણ એ કેમ અમારે કરવું છે? બસ દુઃખ આવશે તો દુઃખ ને સુખ આવશે. એટલે એમને એક જ નિશ્ચય હતો. તો આજે એમની મહત્તા છે બધી રીતે સુખી. પણ કહેવાનું શું છે કે આપણે ભગવાનનો આશરો નિશ્ચય કર્યો કે આ ભંગ સંત સાચા જ છે, દ્રઢ નિષ્ઠાથી કે શાસ્ત્રની રીતે, અનુભવથી, બીજી રીતે, પછી એની અંદર આગું પાછું થવું ન જોઈએ. માથું દુખ્યું ના ના હવે તો મંદિર જવું જ નથી, સ્વામીને ઘણા આશીર્વાદ લખ્યા પણ કંઈ ફળ્યા જ નહીં. આ બધું આવું થઈ જાય છે.
આવવું જ જોઈએ નિયમિત રીતે મંદિરમાં. આપણે આવવું જોઈએ. આટલું મોટું મંદિર કર્યું છે તો બધાએ આપણે નિયમિત રવિવારે તો પહોંચી જ જવા. જોગીમાની આજ્ઞા છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હા, એટલે રવિવારે જોગી મહારાજની આજ્ઞા છે કે દરેકે ભક્તો અમારા છે એને રવિવારે પહોંચી જ જવું. હવે આટલું મંદિર તમે બધા દાખલો કરીને કર્યું છે તો પછી એનો અર્થ શું છે? આપણે જે કર્યું છે એને આપણે નહીં ભોગવીએ તો કંઈ બીજા ભોગવવા માટે છે? આપણે રસોઈ કરી પહેલાં આપણે જમી લો, પછી બધું કામ ચાલશે, ભૂખ આપણી જશે. એમ મંદિરની અંદર પણ આપણે બધા જે અહીંયા છે એને એક નિશ્ચય તો રાખો કે ત્યાં જવાનું, રવિવારની સભામાં જવાનું કેટલે ટાઈમસર, એન્ડમાં નહીં. પાછું હું ગયો તો રવિવારે હું ગયો તો સ્વામી, પણ ક્યારે એન્ડમાં આરતીને પ્રસાદ ખાવા માટે, બીજું કંઈ નહીં. તો એ ગયા ના કહેવાય. આજ્ઞા એટલે તો ટાઈમથી 1 મિનિટ પણ વહેલા પહોંચી જવું જોઈએ અને ત્યાં જઈને બેસવું જોઈએ. પછી ત્યાં જઈને આપણે પાછું ઘરનો વ્યવહાર ટેલિફોન ભેગો નહીં રાખવાનો. ટેલિફોન બધા તેકડે ઊંધા પાડી દેવાના, કારણ કે આ બધા પેલા છે ને સરસ મોબાઈલ છે યાર, એટલે મોબાઈલ તરત ઘંટીઓ વાગ્યા કરે. પણ કથામાં બેઠા ત્યારે બધા વિચારો છે કે પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને આ વાતને સાંભળવી. શું કહ્યું? પ્રથમ સર્વ સંકલ્પ. ઘરેથી અમે આવ્યા છે, જો અહીંયા ઘરનું કરવા જે થશે, ઓફિસનું કામ થશે અહીં બેઠા બેઠા, બસ તો મૂકી દીધું ત્યાં. પછી અહીંથી ત્યાં જઈએ ત્યારે ઓફિસ સંભાળી લેવાની, તેગડે ઓફિસ સંભાળી લેવાની, તેગડે બરાબર ધ્યાન અહીંયા આપવાનું. અત્યારે નહીં. અત્યારે તો આ 3-4 દિવસ જે આપણો પ્રોગ્રામ છે એમાં બધા એક જ વિચાર કે અહીંયા જ ધ્યાન, શું વાત થાય છે, શું પ્રશ્ન છે, શું વાતો એના ઉપર ધ્યાન આપો. તો જીવની દ્રઢતા પાકું કરવા માટે આ શિબિરો છે કે આપણું જ્ઞાન છે, આપણી ઉપાસના છે, આપણો સત્સંગ છે, આપણી સેવાઓ છે, એ આપણી કેમ વધારે દ્રઢતા થાય એને માટે આપણે અહીંયા ભેગા થઈ. એવું છે નવરા બેઠા છે. નવરા સ્વામી શું કહે ગુણા છે કે નવરા નથી, આપણે અહીં બેઠા છે તે કરોડ કામ કરીએ. શું કે આપણા જીવનું અજ્ઞાન જાય, આપણામાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, આપણામાં રહેલી જે માયા છે, આપણા વ્યસનો છે, આ બધું દૂર થઈ જાય. આપણે આનાથી અભ્યાસથી આપણું બધું જે અંદરનું છે એ નીકળતું જાય. વ્યસન આપણે સત્સંગ થયા, ભક્ત થયા, એને પછી કંઈ જોવે ખરું કે બહાર જ્યાં જરા પાર્ટીમાં લેવાય જ નહીં અને અડાય જ નહીં અને સામું જોવાય જ નહીં. એટલે નક્કી જ થઈ જવું જોઈએ. એટલે આપણો નિશ્ચય દ્રઢતા થાય માટે આ શિબિર કંઈ આપણી આજ્ઞાની ઉપાસના 2 વસ્તુ છે. આજ્ઞામાં વચન આવ્યો એટલે વચન ભગવાનનું છે કે સત્સંગે આ રીતે વર્તું કે મહારાજની આજ્ઞા પ્રમાણે કોઈ રીતે કંઈ પ્રકારનું વ્યસન દૂષણ ના થાય. શિક્ષાપત્રી સંપૂર્ણ રીતે વાંચી લેવી. એમાં પહેલું શરૂઆત ત્યાંથી થાય છે. દારૂ બારૂ ન પીવું, ચોરી ના કરવી, આ બધું પહેલું શરૂઆત ત્યાંથી થાય. કારણ કે પહેલું આપણું ચારિત્ર દ્રઢ કરવાની વાત છે અને એ હોય તો લોકોને ગુણ આવે અને આપણને પણ આગળ વધાય છે. તો એ બધી વસ્તુની વાત ઉપર આપણે દ્રઢતા રાખી એ કરવાનું છે. એટલે મહારાજ આપણને આ વાત સમજાવે છે કે આપણે એવી દ્રઢતા કરવા માટે આ મહારાજના વચનો સામે આ જે વાત છે એના ઉપર દ્રઢતા કરવાની, એનો વિચાર કરવાનો. વાત સાંભળીને રાત્રે સૂતી ઘડીએ પણ 5 કલાક પાછા બધા છે કે આખા દિવસનું જે છે એનું યાદ કરજો કે આખા દિવસમાં જે કંઈ પ્રસંગો થયા, જે કંઈ વાત થઈ, જે વિશેષ વાત થઈ હોય એની નોટ્સ કરી રાખજો, પછી વાંચજો. સવારે પાછા ઉઠીને પૂજા વખતે જરા દ્રષ્ટિ કરી લેજો કે આ વાત થઈ. શું રાણા? હા, યોગી આવો તે રંગ મને સીલ લગાડ્યો. આવ્યો નથી ને પછી રંગ ચડ્યો ક્યાંથી કહેવાનું. એટલે આ રંગ ચડાવવા માટે આવ્યા છે એટલે કહું છું. એટલે ભલે તમે દોરે લુગડે છો પણ દોરે લુગડેનો રંગ જ કહેવાય. ભગવાનનો રંગ છે, સંતનો રંગ છે, સત્સંગનો રંગ છે. નથી સાધુ થયા એટલે એવું નથી. સાધુ થાવ કે ગ્રસ્ત થાવ, ભગવાનનો આશરો ઉપાસના દ્રઢ છે એટલે બધાનું કલ્યાણ છે. પણ એમાં ફેરફાર ન થવો જોઈએ કે આજ્ઞા છે રવિવારની સભામાં આવું સુંદર મંદિર લોકો બહારના લઈ જાય અને પછી આપણે રહી જઈએ એવું થાય ને. મહેનત આપણે કરીને લોકો બહારથી આવીને લાભ લઈ જાય કે મંદિરના દર્શન કરે, બીજું ત્રીજું, અને આપણે નિયમ પ્રમાણે જઈએ જ નહીં. એટલે આજ્ઞા છે સ્વામીની કે આપણે જવું જ. મહારાજની પણ છે કે સાયંકાળે ભગવાનના મંદિરમાં જવું. શ્રીજી મહારાજ પણ કહ્યું છે સાયંકાળે ભગવાનના મંદિર, એટલે સંધ્યા આરતી થાય છે ને આપણે એ વખત મહારાજની આજ્ઞા કે આખો દિવસ તમે વર્ક કર્યું હોય તમારી ઓફિસ કે બીજું ત્રીજું, પછી સાંજે નવરા થાવ, 5-6 વાગે છૂટી જાઓ ઓફિસમાંથી, તો પછી તમારે સીધું 7-7:30ની આરતી વખતે જાઓ, અડધો પોણો કલાક ભજન થાય, કીર્તન થાય, એ કરીને પછી તમારે ઘરે જઈ અને વારું પાણી કરીને ડિનર કરીને હોઈ જાઓ. વારું પાણી પછી સમજે નહીં એટલે ડિનર કરીને હોઈ જવાનું. પણ પછી આ રાતના બહાર જઈને બહાર ડિનર કરવાની જરૂર જ નથી. ઘરનું ડિનર ઉત્તમ છે. ભગવાને ધરાયેલો પ્રસાદ છે. લંચ પણ ઘરની જ કરવાની છે. બધે બહાર જઈને લંચો કરવી નથી. કારણ કે ત્યાં બધું કેટલું આગું પાછું હોય, બુદ્ધિ ભ્રષ્ટ થાય, વિચારો ભ્રષ્ટ થાય, એ થાય. એટલે આપણે એ ભગવાનની આજ્ઞા છે નાની મોટી બધી પાડવી જોઈએ કે જેથી કરીને વાંધો ના આવે.
તો આ પ્રમાણે મહારાજ આપણને સમજાવે છે કે તમે કલ્યાણ કઈ રીતે માન્યું છે. જો આ બધા થયા છે એ એમ કરી માને છે, દેવો પણ માને છે કે અમે એનાથી મોટા થયા છે, તો તમારું એટલે સંતોએ કહ્યું કે મહારાજ અમે પણ આપને રાજી કરવા માટે સંત થયા છે. આપણે પણ સત્સંગી શું માટે થયા છે? હરવા ફરવા માટે. સ્વામી કે ઉગમના તમે જવાના વાત ના એમના ના, એ ઉગમના જ જવાનું, એમાં બીજું કંઈ નહીં. ભલે એમાં દુઃખ દેખાતું હોય તો પણ જવું, એમાં દુઃખ દેખાય તો પણ જવું છે. એ જ સુખ કરનારા છે, એ દુઃખ આપવાના છે. એ જન્મ મરણનો રોગ ટાળવા માટે દુઃખ આપે છે, આપણી કસરો ટાળવા માટે છે, આપણામાં કંઈ પણ ખામી છે ને દૂર કરવા માટે આપણને આપે છે. આપણે વાસના છે, દેહમાં વાસના છે, દેહમાં દુઃખ આપશે. પૈસામાં દુઃખ વાસના છે તો બસ એને પણ દુઃખ આવે. ધંધા બીજે બધી રીતે આપણા પુત્ર પરિવારમાં પણ આપણને એ કંઈક આસક્તિઓ છે ટાળવા માટે છે. એટલે જે કંઈ થાય છે એ ભગવાન કરતા છે. એ સર્વોપરી આપણે માનવાની વસ્તુ, સર્વોપરી કરતા સાકારને પ્રગટ, 4 વસ્તુ આપણી દ્રઢ થાય એટલો આપણી ઉપાસના દધી. અને આજ્ઞા જે આપણી વેચના શિક્ષાપત્રી આવી છે એ વચનો પ્રમાણે વર્તીએ એ આજ્ઞા, એ આજ્ઞાની ઉપાસના 2 પાંખ્યો છે તો જ આપણે ઉડી શકીએ છીએ. એમ આપણે આજ્ઞાની ઉપાસના હોય તો પછી આપણે અક્ષરધામમાં પહોંચી જઈએ, ભગવાનનો રાજીપો થઈ જાય. અને રાજી કરવા માટે જ આપણને આ મહારાજની આજ્ઞા છે એ બરોબર પાડીએ. માટે આ પ્રમાણે કોઈ આ બધા વચન છે એને બરોબર પાડજો અને તમને સુખ થશે. તો આપણે જેટલી ભગવાનની આજ્ઞા પાડીશું એટલું આપણને સુખ છે. આજ્ઞા પાડવામાં મુશ્કેલી તો છે જ, કારણ કે મનને મનાવવું બહુ કઠિન વસ્તુ છે. મન ના જ પાડે કે મંદિર જવું છે, નો. મન તરત જ ના પાડે કે નો, પછી મને નો ટાઈમ. એ પાછો ટાઈમ કાઢશે, મને ટાઈમ જ નથી. તો શું કરે છે? આખો માખ્યો મહારાજ બીજું શું કરે છે? પણ એ તરત જ મન ત્યાંથી આવશે, મનને જ મારવાનું. જો કે મન માને કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. યોગીજી બાપા કહે, યોગી બાપા ભજન બહુ ગાતા હતા. દરેક મનને મનાવવાનું છે. મન નહીં માને તો કે તો કારણ કે મધરાની પૂંછડી જવું છે, ધજાની પૂંછડી જવું, કંઈ વિચારો કર્યા કરે. અહીં જવું છે, પાર્ટીમાં જવું છે, ફલાણા ત્યાં જવું છે, ડીકને જવું છે, આ જવું. અનેક આપણના અંતર. જ્યારે ભગવાનના મંદિર જવું છે ને ત્યારે જ આ બધા આવશે વિચાર. બીજે જશો તો કંઈ નહીં આવે, પણ ભગવાનના મંદિરની વાત આવશે તો જ થશે. પૂજા કરવાની વાત હશે તો આજ તો મારું શરીર સારું ને પૂજા નહીં થાય. ભલે ત્યાં ઓફિસમાં પેલી પાર્ટીમાં જે આવ્યો ને ત્યાં વાંધો ના આવ્યો નહીં ને. એટલે પહેલાં પેલો કાપ ભગવાનના કાર્યમાં આવે, પૂજામાં, દર્શનમાં, માળા ફેરવામાં, મંદિર જવામાં પહેલું ત્યાં જ કાપ મૂકાઈ જાય. બીજે બધે જ ફરી આવે. એટલે નો, આપણે ભક્ત થયા છે, આપણો વિચાર પહેલાં પહેલો કે ભગવાન રાજી થાય એ મારે કરવું છે. ભગવાનની રાજી કરવા માટે જ હું જન્મ્યો છું અને મને આ રીતે સત્સંગ મળ્યો છે કે ભગવાનને રાજી કરવા માટે છે. એટલે ગમે તે કરીને આપણે મુશ્કેલી હોય તો પણ એ કરવું. એટલે પહેલાં પહેલું આપણે એ વિચાર કે મારે આ કાર્ય પહેલાં પહેલું છે. કારણ કે મહારાજ કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવાની વાત ગુણા સ્વામી કહ્યું. શું થયું? કરોડ કામ. આપને લાગે કે ગુના ત્યાં સ્વામીનો ઉપરનો માળ ખાલી થઈ ગયો છે, તરત જ વિચાર આવે. આપણે બુદ્ધિશાળી છે, ભણેલા છે, એટલે તરત થાય કે સ્વામી શું કરોડ કામ? એટલા દુનિયાના કામ કેટલા સરસ. અત્યારે આ દુનિયા કેટલી બધી વિકાસને પામી છે, એમાં કેટલા બધા કામ સરસ છે, બધા કરવા જોઈએ. 1ની 2 ફેક્ટરીઓ, 4 ફેક્ટરીઓ, 10 ફેક્ટરીઓ, એ બધું જ કરે ને. કે હવે સ્વામી ચોખ્ખું જ ના પાડે કે કરોડ કામ તમારો બગાડી નાખે. શું તારું નામ શું? જગત્ય. આ જગત્યો છે. એટલે એનું નામ જગત્યો છે તો જગત જ કર્યું ઊભું. 2-3 ભેગા કર્યા, 1-2 નહીં, 2-3 ભેગા કરીને બધા પછી એક આમ ભટકાવે છે, કંઈ ભટકાવે છે, ફરે છે. પછી દેખાડે કે હું જગત્યો છું ને અમારું જગત બધું છે. આપણે હવે જગત નથી, ભગવાનને બતાડવાનું છે. આ જોગી મહારાજ છે, આ શાસ્ત્રી મહારાજ છે. એટલે જગત તો મૂકવાની વાત છે. એટલે આવું બધું થઈ જાય છે જગતમાં. પછી બધું એમાં એમાં બધું થઈ જાય. બધું જ કરવું ના નથી. વેપાર કરો, ધંધો કરો, રોજગાર કરો, નોકરીઓ કરો, બધું દેશ પરદેશ બધું જાઓ, ભગવાનને ભૂલીને નહીં. ભગવાન પહેલાં દરેક કાર્યમાં. હું આ જે કરું છું એમાં ભગવાન ઓ શું છે? પ્લાનજી, પ્લાન તમારું છે ને બરાબર, સારું. તો બધા આમ છે. હા, સીધું છે. ગોરી વાગી જશે પછી પડી જવા જોઈએ. એટલે એ પ્રમાણે આ સારું છે. આમ સામે ઘા ઝીલનાર જોઈએ બરાબર. એટલે છાતી ના લેવા. આ સ્વામી પાછળના ના લેવા, છાતી ના લે. સુરવીર હોય તો શું કરે? છાતી ના લે. સુરવીર લડાઈમાં જાય છે ને જે લોકો, એ લોકો ત્યાં બાલ બંદૂકાન બધું ઉપડતું હોય ને બધા તાર બોમ્બ કરવા પડે. તો એ પણ બોમ્બ કરવા આવતા હોય તો પેલો આમ સામો છાતી કાઢીને જાય.
અને પહેલાં તો તલવારો અને ભાલાથી એનાથી લડવાડો થતી હતી. એટલે થળે ને સામે પેલો પેલાને ભાલો મારે, પેલો પેલાને મારે. હવે જે સામે સામે લડતો એને છાતી વાગ્યો હોય. અને કેટલાક છે એ ત્યાંથી ભાગે પાછા. લડાઈમાં જોઈને કાં તો મરી જાય, સારું આ તો ભાલો વાગે મરી જાય. પાછો જાય એટલે પાછળ 2-3 ભાલા વાગે, પેલો દોડીને મારી આવે. પછી જાય કે ભાઈ ક્યાં ગયા? તક લડાઈમાં જઈને આવ્યા. બહુ લડાઈમાં ગયા, ધારે કરે બધું આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. પણ ત્યાં જઈને શું થયું હતું? ક્યાં તો છાતી ના લીધા, ક્યાં દેખાતો ભાલા પાછળ વાગ્યા હતા. એ ભાગ્યો ત્યાંથી બિચારો. એક છાતીના ના કહેવાય, આમ છાતીના લઈને બેસી જવું. પછી છાતીના લઈને પાછા જીવનભર આ વસ્તુ બરોબર દ્રઢ થઈ જવી. જો છાતીના લીધા કહેવાય, પણ પછી જઈને પાછું કાઢી નાખે, કંઠી કાઢી નાખે, તિલક ભૂહી નાખે. એ કંઈ લીધા કહેવાય? એ ભૂસાય જ નહીં. નીચું ભારી ગયો, અહીંયા નીચું ભારી ગયો, મારું આ તો માથે આવી પડ્યું. આવું જ છે. હવે એટલી આજ્ઞામાં એમાંય આપણે આગા પાછા થઈએ તો પછી બીજું શું આપણે કરી શકવાના છે? આખી જોગી મહારાજ તો આખું બ્રહ્માંડ ડોલાવવું છે, સત્સંગ કરાવો છે, આખા યુકેને સત્સંગ કરાવો છે, યુરોપને સત્સંગ કરાવો છે. આપણે બધા છાતી કાઢી નીકળવાનું છે. બધા હવે જ્ઞાન થયું, સમજણ થયું છે, એવા બધા આમ બધા સ્વામી કહે છે આ સંતો કેટલા ઠેકાણે પર છે. હવે યુવકો દ્વારા સત્સંગ કરાવો છે, હરિભક્તો દ્વારા સત્સંગ કરાવો છે. એ જોગી મારી આજ્ઞા છે. એટલે એવા તૈયાર થઈ જાઓ, અને તૈયાર થઈને તમે પણ કહેવા જ માંડો. લોકોને વાતોચીતો કરવા વચના છે. બીજું ત્રીજું, આપણા સત્સંગના ગ્રંથો છે ને વાંચો, એમાંથી તૈયાર થાવ, એમાંથી બધી વસ્તુ થઈ જાય, જેમાં સંતો બધા તૈયાર થાય. એટલે કોઈ જાતનો વાંધો આવે નહીં અને સારી રીતે થાય. એટલે મન છે એ આપણું ચક્કર ચડાવે છે, તો મનને પહેલું જ કહી દેવાનું, તું તારું કહ્યું માનીશ નહીં. ના જ કહેવાનું. માથું દુખે તો એ 5 માળા કરવાની. અતિશય પથારી વસ હોય તો હુતા થાય. માળા ના ફરી શકતી હોય તો મોડેથી બોલવાનું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ જ કરવાનું. થયું છે આપણી એક ઇન્દ્રિયથી ના થાય, બીજાથી મોડેથી જીભથી તો બોલાય ને. એ બોલી જાય તો મનમાં ચાલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં પર ચાલે. એટલે બધી રીતે થઈ શકે એવું છે. નથી થતું એવું નથી. કારણ આજથી ના થયું, પગથી ના થયું. સમજીએ છીએ કે આપણે પથારીવશ થઈ ગયા તો પછી કેવી રીતે મંદિર જવાય, કેવી રીતે માળા કરાવી થયું? તો પછી ખુદ બેઠા સુતાની અંદર પણ મનથી બોલાય નહીં આમ શબ્દો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો મનની અંદર એમાં વિચારમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ. તો છેવટ સુધી પણ સ્વામી કહે છે કે આ વિચાર દ્રઢ આપણે કરવો છે જ, કે ભગવાન પહેલાં, બધા કામોમાં ભગવાનને પહેલાં આપણે કરવાના. એટલે સ્વામી કે નાતા ધોતા ખાતા પીતા ભગવાનને યાદ કરવા. જોગી મહારાજ આ ભગવાનને વિચારીને કંઈ ક્રિયા નહોતા કરતા. હરિકૃષ્ણ મહારાજ છે એને વિચારીને કોઈ ક્રિયા સ્વામી કરતા નહીં. તો પણ 1000 માણસોની રોચમારીને કાર્ય કર્યું. પોતે દેશ પ્રદેશ ફર્યા છે કે નથી ફર્યા? થઈ શકે છે. આપણું મન ઢીલું છે એટલે થઈ જાય. એટલે મનને મારવું અને મનની વિશે આવી દ્રઢતા કરી ભગવાનને જ રાજી કરવા છે. એના થકી જ અમારું શ્રેય અને કલ્યાણ છે, કરવાની વસ્તુ છે. તો આ એક પ્રસંગ છે. એટલે આ થોડો મારો પ્રસંગ તમને કહી દઉં ભેગો, કે આ સારંગપુરમાં આપણે દરવાજો છે, જે ગામ તરફનો મોટો દરવાજો છે ને, બધા જે ગયા છે સારંગપુરે, એ ગામ તરફનો મોટો દરવાજો જે પથ્થરથી બાંધ્યો છે, એ દરવાજાનું કામ ચાલતું. અને દરવાજાથી બહાર ગામ તરફ જઈએ એટલે પુલ બાંધ્યો છે તરત. હવે એ પુલ છે એ બાંધવાનું કામ ચાલતું હતું. તે ઘડી હું ત્યાં સારંગપુરમાં કોઠારી હતો, અને અર્જુન કાકા મિસ્ત્રી આપણા એન્જિનિયર હતા, એટલે એ કામ કરાવતા હતા. અને હું ત્યાં આવીએ એટલે પછી અમારે અર્જુન કાકાને થોડી વાત થઈ કે આ સ્વામીએ 24 ફૂટ પહોળો પુલ કર્યો છે. હવે ગામ તો હાવ નાનું છે, 1000-1200નું. બીજા વળી કોણ વધારે આવે? એ આવે તો એમ કે પુલ જરા ઓછો હોય તો ખર્ચ ઓછો થાય, ગણતરીની આ વાત. એટલે સ્વામી 16 ફૂટ કયો છે, 16 ફૂટ કયો છે આપણે કરીએ. હવે સ્વામીની દ્રષ્ટિ તો આગળની હતી, અમારે કેવી એટલી દ્રષ્ટિ નહીં, કારણ કે તો બધું પરંપરામાં જાણતા હતા. એટલે એમને કહેલું આટલું, એટલે અમે કહ્યું કે આપણે હવે 16 ફૂટનો કરીએ તો ચાલે, કંઈ વાંધો આવશે નહીં. એટલે અર્જુન કાકાને મેં કરીને વિચાર કર્યો. પછી હું અટલાદરે ગયો. એટલે પછી ત્યાં સ્વામીએ સમાચાર પૂછ્યા. અને પછી કહ્યું કે દરવાજાનું કામ આ ચાલે છે, સરસ રીતે ચાલે. તો કે બીજું શું? તો આ પુલની વાત હતી, આપણે તો 24 ફૂટનો પહોળો કરવાનો કયો છે, પણ કદાચ 16 ફૂટ કરીએ તો વાંધો નહીં. 16 ફૂટમાં અપડાઉન તો મોટર કરે ને, એટલે મૂકું ચાલે. એટલે વધારે પહોળો કરીને શું કામ છે? ગામ કંઈ એટલું મોટું નથી. એટલે એમ અર્જુન કાકાની પણ ઈચ્છા છે ને બધું છે. એટલે સ્વામી તે ઘડી કંઈ બોલ્યા નહીં, કે તને ખબર નથી, આમ છે તેમ છે, એવું ના બોલે. મોટા પુરુષે જાણ્યું કે આને અત્યારે વાત નહીં. પછી ધીરેને થોડી વાર થઈ એટલે ફરી પાછી સભા થઈ. એટલે
સાંજે અમારે 4-5 વાગે વાત થઈ છે. પછી સાંજે પછી રાતની સભા થઈને એટલે સ્વામીએ પ્રકરણ કઢાવ્યું. આ પ્રકરણ મને કહેવું આ છે. કયું પ્રકરણ છે? આ ભક્તિન ટાઈમનું 86મું પ્રકરણ છે. હા, બધા યાદ રાખજો. જ્યારે તમને કંઈ આવું આવે તો 86નું પ્રકરણ વાંચજો કે આ ભગવાનને શું વિચાર છે એ આપણે ખ્યાલ આવશે. 86નું પ્રકરણ છે અને એની અંદર આ વાત લખી છે કે આ બધી વાત. એટલે સ્વામીએ કહ્યું જો આ બધાની અંદર વાંચ્યું અને પછી વાંચ્યા પછી આ બધા મેં વાંચ્યું ને અત્યાર સુધી આજ્ઞા બધા પાડે છે, બધા આજ્ઞાથી મોટપ થઈ છે, આજ્ઞા પડે કલ્યાણ છે, આ છે તે છે. હવે આ પ્રમાણે જો આપણે છે તો આપણે કેમ સમજવું? મને કહે છે તારે આપણે આ વાત છે આવી હવે કેમ સમજવાની અંદર? એટલે મેં કહું મહારાજ બરાબર છે. તો કે શું બરાબર? મેં કહું 24 ફૂટનો કરવાનો એ જ 24 ફૂટનો હવે કરવાનો, બીજો આમાં વિચાર હવે કરવાનો નહીં મૂકવું. કારણ કે આપને રાજી કરવા માટેના છે અને આ તો આપણે મનધાર્યું થયું કહેવાય. એટલે એ તમે કહ્યું એ પ્રમાણે એ સ્વામી આત્મ કે આશીર્વાદ આપે બરાબર. એટલે કહેવાનું શું છે કે આ મોટા પુરુષની આજ્ઞા પાડીએ તો રાજીપો થઈ જાય અને એના રાજીપોનું આ ફળ છે. અત્યારે હરીએ છે, ફરીએ છીએ ને આ બધું થયું છે ને જે કંઈ આ તમે બધા બેઠા છે એનું ફળ છે, એની પ્રેરણા છે. દરેકની અંદર એ છે, આપણે કોઈ કરતા છે નહીં. ભગવાન છે એ આપણે દ્વારા કોઈ કામ કરાવે છે, બાકી કરતા ભગવાન છે. એના મરજી સિવાય કંઈ થતું નથી. એટલે એમના આજ્ઞા છે. એટલે ગુરુ કૃપા અને ભગવાનની આપણે દ્રઢતા ઉપાસના બે દ્રઢ બરોબર રાખીએ તો વાંધો આવે નહીં. બીજી વાત સાથે સાથે આજ્ઞાની છે એટલે કરી દઉં. મારે પોતાનો જ પ્રસંગ છે. જે આ વાત જેમ હતી એવી રીતે વાત બીજી છે. શાસ્ત્રી મહારાજ મને અભ્યાસ અમારે સંસ્કૃત બનવાનું બધી વાત કરી. એટલે સંસ્કૃતમાં ભણતો હતો. એટલે પછી શાસ્ત્રી મહારાજને જરા વિદ્વાન સારો બનાવવાની વાત બધી હતી, પણ થોડુંક ભણ્યા પછી પાછું મૂકી દીધું, વળી પાછું શરૂ કર્યું. પછી સ્વામી કહે છે તું બરોબર કૌમુદી ભણે, વ્યાકરણ થઈ જાય વ્યાકરણાચાર્ય, તો તને આ માળા જે ભગવાન શ્રીજીમાની પ્રસાદીની માળા શાસ્ત્રી મહારાજની પૂજાની અંદર હતી. અને સ્વામી દરરોજ એ જ માળા ફેરવતા શાસ્ત્રીજી મહારાજ. સવારે પૂજા કરી છે ને આપણે શું આવો અહીં બેહીને પૂજા કરી નાખે એમ નહીં. હવે પોતાની જ રાખવાની. બહાર જઈએ ત્યારે ભગવાનના કંઈ દર્શન ના થાય તો આપણે કરવા પડે. મુસલમાન જેમ પ્લેટફોર્મ પર પણ કરી નાખે એમ આપણે પણ ત્યાં પાથરીને બેસીએ પ્લેટફોર્મ ઉપર, એ કંઈ વાંધો ના આવે. પણ શરમ આવે ખરું અહીંયા કરીને કોઈ કહે છે તો. પણ એ તો કોઈ કહેતું નથી. તો આપણે મનની જરા નિર્બળતા છે. બાકી તમે ગમે ત્યાં બેસીને કરો એને શું લેવા દેવા? આપણે કહે ને નડતર રૂપ છે. એટલે એ રીતે સ્વામી પૂજામાં દરરોજ ફેરવતા. એ મારા પ્રસાદી શ્રી મારે સ્વામીએ પછી કહ્યું તું જો આ વ્યાકરણ થઈ જાય તો પ્રસાદી મારા હું તને આપું. આ માળા આવી ગઈ જો અહીંયા તમારે દેખાય છે, બસ દર્શન કરો. એ આજ્ઞા પાડશો તો માળા મળશે પાછી, એ તમે સમજો. આ તો દેખાય કે શું છે પણ આપણે તો લેવી છે. એટલે એ પ્રમાણે થયું. પછી થોડા દાડા થયા પછી મારે તો ભણવાનું મૂકી દીધું, ચાલ્યું નહીં. પછી જોગી સ્વામી પોતે એક દિવસ અમદાવાદમાં પૂજા કરતા હતા, અમલીવાળીપુરમાં. એ પૂજા કરીને સ્વામી બેઠા હતા. જોગી બાપા સહેજે જ્યારે હોય ત્યારે પૂજા આગળ સ્વામી પણ આવે. તે ત્યારે બધા આવા જેવા બધા માણસો બેસતા નહોતા. હજારો માણસો બેસીને પૂજા થાય એવું તંત્ર નહોતું. આ તો ધીરે ધીરે વધી ગયું. ખાવામાં વધી ગયું, પૂજામાં વધી ગયું, વોકિંગમાં વધી ગયું. એટલે એવું નહોતું. ત્યારે તો થોડા એટલે એક સ્વામી બેઠા અને હું પૂજા સેવામાં હતો. એટલે હું પૂજા પાથરી અને પછી સ્વામી માળા ફેર્યું. એટલે જોગી મહારાજ આવ્યા, દંડવત કરીને બેઠા. પૂજા થઈ રહી એટલે સ્વામી જોગી બાપાએ કહ્યું કે તમે આ નારાયણ સ્વામીને પૂજા અરે આ માળા આપવાની કહી હતી તો એમને આ માળા આપો ને. તો સ્વામી કહે છે એને કમોદી ભણ્યો નથી. મેં તો એને કમોદી ભણવાનું કહ્યું હતું, કમોદી ભણ્યો નથી એટલે માળા કેવી રીતે આપી? સ્વામી કહે છે ભણશે. હવે આપને તો તમારી એમની દયા કરો ને એ ભણે છે ને સારું થશે, મારે તમે માળા આપો. એટલે સ્વામી જોગી બાપાએ જરા એવી રીતે પ્રેમથી મહિમાથી કહ્યું અને આપી દીધી સ્વામી પછી માળા. એ માળા મને આપી, જા તને આપી પણ કરજે. એટલે પછી હું મારી પૂજાની અંદર એ માળા રાખતો. એટલે થોડા 2 વર્ષ થઈ ગયા ત્યાં સુધી ચાલતું હતું. પછી સ્વામી મારા ધામમાં ગયા પછી એમની જે પૂજા છે એની મૂર્તિઓ એ સ્વામીએ થોડીક કોઈને વેચેલી આપેલી હતી ને બીજી દરેકની જુદી જુદી હતી. કોઈની પાસે સ્વામી મારાની અક્ષરપુરુષોની હતી, કોઈની ગુણાત્યાન સ્વામી, કોઈને ગોપાલ સ્વામી હતી, ભગતજી મહારાજની હતી. એમ જુદી જુદી મૂર્તિઓ હતી. એ આપેલી શિક્ષાપત્રી એક જણને આપી, આ માળા મને આપેલી. એટલે બધી પૂજા એ થયેલી. ત્યારે એમાં અમારા છગનભાઈ આપણે મુંબઈવાળા હતા
કોઈ જાણતા હોય તો. એટલે એમને પ્રસાદીની વસ્તુઓ બધી ભેગી કરવી, શ્રીજીમાના વખતની બધી ઘણી વસ્તુ ભેગું એમને કરેલી અને બીજી પણ કરતા હતા. પછી આ શાસ્ત્રી મહારાજની મૂર્તિઓની જ્યાં જેની પાસે હતી એની પાસેથી એમને લીધી કે આ પ્રસાદની વસ્તુ છે મને આપો. એટલે એમ લીધેલી. પેલી માળા એક છે રહી ગયેલી. માળા છે એમને આખી પૂજા આવી પણ માળા એકલી રહી ગઈ. એટલે એમને એમ થાય કે આ માળા લેવી. એટલે મને એમને 2-3 વખત કહ્યું આ તો માળા છે એટલે એ તો મારી પાસે જ મારે રાખવી છે. સ્વામી રાજી થઈને આપી છે, જોગીમાની આજ્ઞા અને એમને રાજીપાથી મળી છે તો મારે પૂજામાં રાખવી. એટલે એમને કહ્યું એટલે જાણે કે આપશે નહીં. પછી બીજી વખત એક વખત સમય આવ્યા એટલે પછી શું કહે છે કે આ માળા તમે આપો, મારે બધા માયા અરે શું એમના ઘરેથી બૈરા આવ્યા હોય કે બધા એટલે એમને દર્શન કરવા લઈ જવું. એને યુક્તિ કરી કે બધા બૈરા છે એમની ઈચ્છા છે કે મારા દર્શન કરવા છે. લઈ ગયા. એ લઈ ગયા તો આજની ઘડીને કાલનો દાડો. પછી માળા પાછી આવી જ નહીં, કારણ કે માયામાં ગયા પછી કોઈ પાછો આવે જ નહીં એમ ભગવાન. એટલે પછી એ માળા ગઈ એટલે મને તો મનમાં જરા થોડું દુઃખ થયું કે શાસ્ત્રી મારાની માળા મહારાજની પ્રસાદી જોગી બાપાએ અપાયેલી એવું મનમાં બહુ રહ્યા કરે મને કે મારા પાછી. એટલે હું છગનભાઈને કહ્યું ભાઈ પાડતા કે હું આપશું બધા દર્શન કરે. પછી ધીરે ધીરે એ મુંબઈ લઈ ગયા અને ત્યાં બધું ચાલે. એટલે વર્ષ દાડા સુધી મારે એમની સાથે બધી વાતચીત ચાલી. પછી હર્ષદભાઈ ખાસ મિત્ર એમના, એમને કહ્યું ભાઈ તમને કહો, બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું. જોગી મહારાજને પણ 1-2 વખત વાત થઈ આવી રીતે માળા લઈ ગયા છે ને આપે અપાય છે તો માળા મને પાછી આપે સારું. સારું કહીશું એમ કરતાં 1-2 વર્ષ ચાલ્યા ગયા. હવે એ રીતે થયું કારણ જોગી મહારાજ પેલાને કહે નહીં અને માળા પાછી આવે નહીં ને પેલા કહે તો માને એમ નહીં. એટલે બધું ભેગું થયું હતું. એટલે પછી એક વખત અમદાવાદમાં હું મેળા ઉપર પૂજા કરતો. જોગીવાન નીચે બધા હોલ છે એની અંદર પૂજા કરતા દરરોજને ત્યાં ભક્તો બેસતા અને હું મારા માટે નહીં થયું ઉપર પૂજા કરતો. ઉપર પૂજા કરતો હતો અને એ ઘડીએ પછી જોગીમાની પૂજા થઈ રહી પૂરી. એટલે જોગી બાપા બધાને જય સોનન કરતાં ઠેઠ ઉપર આવ્યા અને છગનભાઈ અને હર્ષદભાઈને 2-3 જણા મુંબઈથી તે દાડે સવારે 6 વાગે મેલાવે એમાં આવેલા અને પૂજામાં નાહી ધોઈને દર્શન કર્યા સ્વામીના. એટલે સ્વામીએ પછી કહ્યું ચાલો આપણે ઉપર પ્રમુખ સ્વામી છે પૂજા કરે છે ત્યાં દર્શન કરવા જઈએ. એમ કરીને ઉપર આવ્યા અને પછી બેઠા ને પછી કંઈ બહુ સારું થયું. જો હરિભક્તો આવ્યા છે, આ છે, તેમ છે. પણ જો હવે એક મારે તમને વાત કરવી છે. હું કરો ને બહુ સારી વાત, હું વાંધો નહીં. તો કે જો આપણે પ્રસાદી જે માળા છે એ આપણે છગનભાઈને આપી છે તો હવે તને સંભાળશો જ નહીં મને કહે. હા તો બધું એવું થયું એકદમ મનમાં જરા એક તો લાગ્યું પણ હવે પછી પાછું મને તરત વિચાર થયો કે જોગી મહારાજ કહ્યું છે એટલે બરોબર છે. કારણ કે મને માળા મળવાની તો નહોતી. સાચીમાં કંઈ ભણે તો જ તને આપું. જોગી મહારાજે ખાસ વિનંતી કરીને મને માળા મળી. એટલે એમના વચનથી મને મળી છે ને એમના વચનથી હવે એ કહે છે તો મારે ભૂલી જવાનું. એ ત્યારથી ભૂલી ગયા ગયું. પછી કોઈ દાડો સાંભળી નથી ને વિચાર આવ્યો નથી, સંકલ્પ થયો નથી. એટલે કહેવાનું શું છે કે મોટા પુરુષની આજ્ઞા પડે તો આજે અંતરે શાંતિ છે, આનંદ છે ને સુખ છે. બંને પુરુષોએ એવા રાજી થયા છે તો આ બધું કામ થાય છે. અને તમે બધાએ પણ એ રાજીપો લઈને અત્યારે બેઠા છો તો કહેવાનું શું કે આ વચન ઉપર બહુ તાન આપણે રાખીએ એટલી આપણને સુખ ને શાંતિ પ્રાપ્ત થાય. તો આપણા શિબિરમાં આવ્યા છે તો એવું સુખ લઈને જવું છે કે જિંદગીભરનું